કેમ છો બાળ મિત્રો? ચાલો હવે એકમ 5માં આપણે સરવાળા બાદબાકીની પ્રવૃત્તિ કરીએ છીએ. તો બાદબાકીની સમજ સંખ્યા પટ્ટી એટલે કે ખાનાવાળી સંખ્યા પટ્ટીના આધારે આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર? તો એ પ્રવૃત્તિ આપણે સંખ્યા પટ્ટીના આધારે શીખવાની છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો હવે સંખ્યા પટ્ટી છે. કેટલા ખાના છે આમાં? 6. કેટલા ખાના છે? 6. ચાલો આમાં કેટલા ખાના છે? 5. સરસ. આમાં કેટલા ખાના છે? 4. આમાં કેટલા ખાના છે? 3. હવે આ સંખ્યા પટ્ટીમાં મારે કેટલાક ખાના દબાવવા છે. કેટલાક ખાના દબાવવા છે. તો એ ખાના દબાઈ જાય તો બીજા કેટલા ખાના બાકી રહે એ મને જણાવવાનું છે. માની લો કે આ 6 ખાના છે. કેટલા છે? 6. અને આ કેટલા છે? 5. હવે મારે જો આ 6 ખાનામાં 5 ખાના એટલે 5 સંખ્યા મારે બતાવી નથી તો કેટલા ખાના વધે એ તમારે મને જણાવવાનું છે. ચાલો મેં 5 મૂકી દીધા. ચાલો 6 હતા, 5 ખાના દબાઈ દીધા તો કેટલા વધ્યા? કેટલા વધ્યા? 1. કેટલા વધ્યા? 1 વધ્યો. કેટલા વધ્યા? 1 વધ્યો. ચાલો હવે આ કઈ સંખ્યા છે? ચાલો આ સંખ્યા લઈએ. કેવી સંખ્યા છે? 3 ખાના છે. તો મારે હવે 3 ખાના દબાવી દેવા છે. તો ચાલો પાછળથી ખાના દબાવવાના. તો મેં 3 ખાના દબાવ્યા તો કેટલા ખાના વધ્યા? કેટલા વધ્યા? 3 ખાના. આ રીતે તમારે હવે આ પ્રેક્ટિસ કરવાની છે. આ તમારે મહાવરો કરવાનો છે અને પછી તમારી જાતે બાદબાકીના તથ્યો તારવવાના છે. ચાલો હવે તમારો વાર. ચાલો નિકિતાબેન, હવે કેટલા ખાના છે તમારી સાથે? 6. હવે 4 ખાના દબાવવા છે. તો ચાલો દબાવો અને કેટલા વધે એ મને જણાવો. કેટલા ખાના વધ્યા? 2 ખાના વધ્યા. સરસ, વેરી ગુડ. ચાલો વેદાંશ કુમાર, સંખ્યા પટ્ટીમાં કેટલા ખાના છે? 6. હવે એમાંથી તમે 3 ખાના દબાવો. કેટલા ખાના વધ્યા? કેટલા? 3 ખાના વધ્યા. સરસ, વેરી ગુડ. ચાલો પ્રિયાંશીબેન, કેટલા ખાના છે તમારી જોડે? 10. કેટલા? 10. હવે એમાંથી 4 ખાના આપણે દાબવાના છે. તો લઈ લો 4નું સંખ્યા પટ્ટી. ચાલો 4 ખાના દબાવજો. ચાલો હવે કેટલા ખાના વધ્યા તમારી જોડે? 6. કેટલા વધ્યા? 6. સરસ, વેરી ગુડ. મહેકબેન, કેટલા ખાના છે તમારી જોડે? 10. હવે 10માંથી તમારે 5 ખાના દબાવવાના છે. તો 5નું સંખ્યાકાર લઈ લોજો. ચાલો 5 ખાનાને દબાવો. ચાલો કેટલા ખાના વધ્યા? 5. કેટલા વધ્યા? 5 ખાના વધ્યા.